નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. તદ્દન નવું ચેપ્ટર સરેરાશ અથવા સરાસરી એની સમજૂતી અને શોર્ટ ટ્રીકો સાથે આજનો વિડીયો તમારા સમક્ષ રજૂ છે. સરાસરીને મધ્યક અને સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આ લેક્ચરની અંદર આપણે થોડી એની થિયરી, કયા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે અને આ સિવાય આમાં કઈ કઈ આપણે શોર્ટ ટ્રીક નો ઉપયોગ કરી શકીએ કે જેથી આપણે ઝડપથી આપણે દાખલાનું સોલ્યુશન કરી શકીએ. તો એ સમજવાના છીએ. વિડીયો ચાલુ કરીએ છીએ. તો પહેલા તો આપણે જે શબ્દ છે કે ચેપ્ટરનું નામ છે સરાસરી એટલે શું, રેડી? તો સરાસરી એટલે શું એ આપણે શીખવાનું છે. હવે અહીંયા બે અથવા બે કરતાં વધુ એક જ પ્રકારની સંખ્યાઓના સરવાળાને તે સંખ્યાઓની સંખ્યા વડે ભાગવાથી મળતું પરિણામ તે સંખ્યાની સરાસરી કહેવાય. હવે આ સરાસરીની છે ને વ્યાખ્યા છે. હવે વ્યાખ્યાની અંદરથી આપણે પ્રેક્ટિકલી શું કહેવા માંગે છે એ આપણે એને વ્યવસ્થિત આપણે સમજવું પડે. એ સિવાય બીજું લખ્યું છે કે સરાસરીને સરેરાશ અને મધ્યક પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને એવરેજ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે? એવરેજ. રેડી? હવે હું તમને એવી વસ્તુ કહું કે આપણે 500 રૂપિયા, 325 રૂપિયા, 450 રૂપિયા, 550 રૂપિયા, 600 રૂપિયા, 1, 2, 3, 4 ને 5, 5 કોઈ પણ વસ્તુ છે. રેડી? કોઈ પણ વસ્તુ છે. આપણે જુદા જુદા રૂપિયાની લઈ આવ્યા કે આ 500 રૂપિયાની એક એવી છે, આ 325 રૂપિયાની એવી છે, 450 રૂપિયાની એવી છે, 550ની એવી છે અને આ 600 રૂપિયાની એવી છે. બરાબર? ચાલો આપણે માની લઈએ કે આ આપણે આપણા કપડા એક મોલમાંથી ખરીદ્યા. રેડી? અને એના બધા પ્રાઇસ છે એ આ રીતે અલગ અલગ છે. હવે આપણે એવું નક્કી કરવું હોય કે એક કપડું છે મને કેટલામાં પડ્યું સરેરાશ, બરાબર? તો આપણે શું કરવું પડે? આ બધાનો સરવાળો કરવો પડે. આ બધાનો સરવાળો કરવો પડે અને 5 છે તો એને 5 વડે ભાંગવા પડે અને પછી જે આન્સર આવ્યો એ એની સરાસરી કહેવાય. રેડી? હવે આનો જો આપણે સરવાળો કરી જોઈએ તો 5, 5 ને 2 7, 5 ને 5 10 ને 2 12 નો બગડો વધી 1, 5 ને 6 ને 3 9, 10 11 12 13, 13 ને 5 18, 18 ને 6 24. તો 2425 રૂપિયાની આપણે વસ્તુ લઈ આવ્યા અને વસ્તુ કેટલી લઈ આવ્યા? 5. તો એ વસ્તુ વડે ભાંગીએ અને આપણો જે આન્સર આવે એને એની સરાસરી કહેવાય. હવે જોવો જે આને આપણે ભાગાકાર કરીએ તો 5 ચોક 20, 4 વધે, 5 અઠા 40, 2 વધે અને પચ્યું 25. તો 485 આપણો જવાબ આવે. હવે બધી વસ્તુ જો 485 ની લીધી હોય, 5 એ 5 વસ્તુ, તો પણ આપણો સરવાળો છે એ હમણાં કર્યો તો એ જ થશે. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 નો પાંચડો વધી 2, 8 5 40 ને 2 42 નો બગડો વધી 4, 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24. 485 છે આપણી સરેરાશ કહેવાય. બધા કપડા મને એક એક કપડું 485 રૂપિયાનું પડ્યું. તો આઈ હોપ સો કે તમને ખબર પડી ગઈ કે સરાસરી એટલે એકચ્યુઅલમાં શું કહેવાય. બરાબર? સરાસરીનું બીજું નામ સરેરાશ છે, મધ્યક પણ કહેવામાં આવે અને એવરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે સરાસરી આપણે શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે કે આપેલી જેટલી સંખ્યા છે કે જેટલા અવલોકનો છે એનો સરવાળો કરવાનો અને છેદમાં જેટલા અવલોકનો આપ્યા હોય એની સંખ્યા. આ આપણું મેઇન સૂત્ર છે. આ મેઇન સૂત્ર ઉપરથી કોઈ પણ દાખલાની અંદર આ ત્રણમાંથી બે વસ્તુ આપણને આપેલી હોય, એક વસ્તુ આપણે શોધવાની હોય છે. રેડી? ફરીથી કહું છું કે આ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય અને આપણે એક વસ્તુ શોધવાની હોય છે. માની લો કે સરાસરી ગોતવાની છે તો આ સરવાળો અને સંખ્યા આપેલી હોય, અથવા તો સંખ્યા આપેલી હોય એનો સરવાળો આપણે કરી શકીએ. સંખ્યા છે એ કેટલી છે એ આપણને ખબર જ હોય. પછી માની લો કે સંખ્યા ગોતવી છે તો આ સરાસરી અહીંયા
આમ જાય અને આ છે ભાગાકારમાં આવે. એવી રીતે સરવાળો ગોતવો હોય, આ સરવાળો, તો સરવાળો આ બાજુ આવશે ને આ બેયનો ગુણાકાર થશે. ક્લિયર છે? આ સમીકરણનું ચેપ્ટર આપણે શીખ્યા છે એટલે ખ્યાલ છે ને, જેમ ઉદાહરણ જોશું એમ આપણને ખ્યાલ આવશે. એટલે અહીંયા જ મેં લખેલું છે કે યાદ રાખો કે હંમેશા 3 વસ્તુમાંથી 2 વસ્તુ છે એ આપેલી હોય અને ત્રીજી વસ્તુ શોધવાની હોય. હવે આ ચેપ્ટરની અંદર કઈ કઈ પેટર્નના દાખલા પૂછાય? તો સરાસરી શોધવી, પછી કોઈ એક પરિણામ ભૂલથી ખોટું લેવાઈ ગયું હોય, પછી x વસ્તુની સરેરાશ આપેલું હોય અને x - 1 વસ્તુઓની સરેરાશ અથવા કુલ સરવાળો આપેલો હોય તો છેલ્લી સંખ્યા શોધવી, કોઈ સભ્ય ઉમેરવા અથવા ચાલ્યા જવા અંગેના દાખલાઓ આ ચેપ્ટરની અંદર પૂછાય છે. હવે સાવ બેઝિકથી આપણે ચાલુ કરીએ અને આપણા દાખલાનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરશું ને તો આપણને આઈડિયા આવશે કે ભાઈ કઈ પેટર્નના દાખલા પૂછાય છે અને આની અંદર કેટલી શોર્ટકટ ઉપયોગ કરી શકીએ છીએ. ધ્યાનથી હવે આ ચેપ્ટરની અંદર દાખલા ચાલુ કરીએ છીએ તો ધ્યાનથી આ ચેપ્ટર આખું સમજવાનું છે. હવે અહીંયા લખ્યું છે કે એક ક્રિકેટરે અલગ અલગ મેચમાં 13, 0, 19, 17 અને 6 રન બનાવ્યા હોય તો તેની એવરેજ કેટલા રનની કહેવાય? હવે એવરેજ એટલે સરાસરી થઈ. હવે એવરેજ પૂછી છે તો આપણે અહીંયા સરવાળો અને અહીંયા કુલ સંખ્યા, આ આપણું સૂત્ર છે. રેડી? તો પહેલા તો સરવાળો કરવાનો, કોનો સરવાળો થાય? 13, પછી 0, પછી 19, પછી 17 અને 6, આને જે રન બનાવ્યા હતા. હવે કેટલા દાવ છે? 1, 2, 3, 4 ને 5 દાવ છે, કુલ 5 દાવ. રેડી? અને આનો સરવાળો કેટલો થયો? તો 9 ને 3 11, 11 ને 7 18, 18 ને 6 13, 0, 19, 17 અને 6, તો 9 ને 3 12, 13, 14, 15, 16, 17, 18 ને 19, 20, 21, 22, 23, 24 ને 25 નો પાંચડો વધી 2, 2 ને 1 3 ને 4 ને 1 5, 55 રન ટોટલ કર્યા છે. તો અહીંયા આપણે 55 મૂકીએ. હવે છેદ ઉડાડીએ તો 11 પંચા 55, એટલે 11 છે એ આપણી એવરેજ કહેવાય. હવે કદાચ બધી ઇનિંગમાં એને 11 રન કર્યા એવું સાબિત થઈ ગયું, એટલે આ 11 છે એ એવડી એવરેજ છે, સરેરાશ છે. રેડી? આ એ આપણો સાચો આન્સર આવશે. હજી જોઈએ આગળ. સંખ્યાઓ 3, 6, 9 અને 6 ની સરાસરી શોધો. તો સંખ્યા કેટલી આપી છે? 4 આપેલી છે. હવે સરાસરી શોધવી હોય, આપણે સરાસરી શોધવી હોય તો જેટલા અવલોકન આપ્યા છે એનો આપણે સરવાળો કરવાનો અને છેદમાં કુલ સંખ્યા છે આપણે લખવાની છે. તો 3 + 6 + 9 + 6 અને છેદમાં 4. તો 6 ને 3 9 ને 9 18, 18 ને 6 24, 24 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 6. રેડી? હવે બધાય 6 6 6 6 કરો, 4 4 સંખ્યા, તો 24 થઈ ગઈ કે નહીં? હવે જો બધી 6 કરવી છે એટલે અહીંયા +3 કર્યા, ક્યાંથી કાઢીને? અહીંથી કાઢીને, તો આ 6 થઈ ગયા. તો હવે આ જો આ 6 થઈ ગયું, આ તો 6 હતું જ, અને 3 ને 3 6, તો બધાય 6 6 થઈ ગયા, તો એવરેજ કેટલી થાય? 6 થાય. ક્લિયર છે? ચાલો, 1 2 3 4 5 6 7 ને 8 સંખ્યા આપી છે, એની સરાસરી આપણે શોધવાની છે. તો હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે અને સરવાળો કર્યા પછી એને આપણે 8 વડે ભાંગવાનું છે. હવે સરવાળો કેવી રીતે કરીએ? જો આપણે અહીંયા 2 નો સરવાળો કરતા જઈએ, 15 ને 10 કેટલા થાય? 25, 13 ને 14 કેટલા થાય? 27, 5 ને 78 કેટલા થાય? 79, 80, 81, 82 ને 83, અને 66 ને 23 કેટલા થાય? 9 ને 6 ને 2 8 89. રેડી? હવે આ બધાનો સરવાળો કરવાનો અને છેદમાં કેટલા આવશે? 1 2 3 4 5 6 7 ને 8, 8 સંખ્યા હતી એટલે છેદમાં કેટલા આવશે? 8 આવશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 9 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 24 નો ચોગડો વધી આવશે 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 8 22. રેડી? અને ભાંગા 8, તો 8 દુ
16, 17, 18, 19, 20, 21 ને 22, 6 વધે અને 88, 64 એટલે 28. ડી ઓપ્શન આપણી સરેરાશ આવશે. સાવ સિમ્પલ છે. સરાસરી એની અંદર કાંઈ હોતું નથી. પ્રથમ 4 એકી સંખ્યાઓની સરાસરી શોધો. પ્રથમ 4 એટલે પહેલી 1 કહેવાય, પછી 3 કહેવાય, પછી 5 કહેવાય અને પછી 7 કહેવાય. આ પ્રથમ 4 એકી સંખ્યા થઈ ગઈ. જો 1 + 3 + 5 + 7 રેડી છેદમાં 4. 3 ને 1 4, 4 ને 5 9, 10 11 12 13 14 15 ને 1 16, 16 ના છેદમાં 4, ચોકે ચોકે 16 એટલે સરાસરી આવી 4. રેડી. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે રીતે કાયદેસર થતું હતું એ આપણે શીખાયું, પણ આની અંદર આપણે શોર્ટ ટ્રીક અપનાવી શકીએ. હવે શોર્ટ ટ્રીક જે અપનાવી છે આપણે, એની અંદર આપણે એવું ધ્યાન રાખવાનું કે તફાવત છે ને હંમેશા સેમ હોવો જોઈએ. તો પ્રથમ 4 એકી સંખ્યા છે એનો મતલબ છે કે 1, 3, 5 અને 7. હવે બધા વચ્ચે તફાવત છે ને સેમ હોય. અહીંયા તફાવત 2 નો હોય, +2 નો, અહીંયા +2 નો, અહીંયા +2 નો. તો આ બધી સંખ્યામાં જે વચ્ચોવચ્ચ જે સંખ્યા આવતી હોય ને એ આપણો સાચો આન્સર હોય. 1, 3, 5 અને 7 બધા વચ્ચે ગેપ સરખો છે. આમાં બરોબર વચ્ચે સંખ્યા કઈ આવે? અહીંયા સંખ્યા આવે કે નહીં? 1 2 3 4 5 6 અને 7. હવે વચ્ચે કઈ આવી? આ 4 આવી કે નહીં? તો 4 છે એ જ આપણો સાચો આન્સર હોય. ક્લિયર? ક્લિયર? જો 1 2 3 4 5 6 7 બધા વચ્ચે એક એક નો ગેપ હોય તો આ 4 છે આપણી સરેરાશ કહેવાય. રેડી? હવે સરવાળો કરશો તો પણ ઈ જ થશે. 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 5 15 15 16 17 18 19 20 21 21 ને 7 28 સરવાળો થાય ને 7 સંખ્યા વડે ભાંગીએ તો 7 ચોક 28 તો જવાબ આપણો 4 આવ્યો. રેડી? એવી રીતે જ્યારે ગેપ સરખો હોય ત્યારે પહેલી સંખ્યા 1, છેલ્લી સંખ્યા 7, એને તમે બે સંખ્યા લીધી એટલે 2 વડે ભાંગો તો પણ જવાબ એ જ આવે. 8 ના ભાંગ્યા 2 એટલે જવાબ છે 4. પછી 5 પાસેની સંખ્યા હોય 3 અને 5, એને ભાંગ્યા 2 કરો તો પણ જવાબ એ જ આવે. 8 ના છેદમાં 2 એટલે જવાબ 4. રેડી? તો જ્યારે તફાવત સરખો હોય ત્યારે આપણે આવું કરી શકીએ છીએ. તો આ ડાયરેક્ટ આન્સર આપણે મળી જાય. તો અહીંયા 4 એકી સંખ્યાનું કીધું હતું, 1 3 5 7 બધે ગેપ સરખો હોય તો એક આ બાજુથી ગઈ, એક આ બાજુથી, આ બાજુથી. તો 3 અને 5 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 4 છે આપણો સાચો આન્સર કહેવાય. એટલે પ્રથમ 5 બેકી સંખ્યાનો મધ્યક. મધ્યક એટલે પણ સરાસરી. ઠીક છે? પ્રથમ 5 બેકી સંખ્યા 2 4 6 8 અને 10. તો એક આ બાજુથી ગઈ, એક આ બાજુથી, એક આ બાજુથી, એક આ બાજુથી. તો વચ્ચે આવ્યું 6. એ જ આપણી સરાસરી હોય. રેડી? કદાચ સરવાળો કરો તો 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30 અને 30 ભાગ્યા 5 કરો તો 5 6 30. તો આવું બધું કરવા જવાય નહીં. ક્લિયર? જ્યારે ગેપ સરખા હોય ત્યારે આપણે સચોટ આન્સર આપણે આ રીતે આરામથી આપી શકીએ છીએ અને આને જ આપણે શોર્ટ ટ્રીક તરીકે કહી શકીએ. બરાબર? સીધો જ આન્સર, કાંઈ દાખલો કરવાની જરૂર નથી. જો અહીંયા બે વસ્તુ આપેલી છે કે સચિને 40 86 120 અને 36 રન બનાવ્યા, જ્યારે સૌરવે 54 24 140 અને 74 રન બનાવ્યા. તો કોણે સરાસરી રન વધારે બનાવ્યા હશે? બરાબર? કોને સરાસરી રન વધારે બનાવ્યા હશે? સચિને કે સૌરવે? આપણે આ નક્કી કરવાનું છે. હવે તો સચિનના રનનો આપણે સરવાળો કરી જોઈએ. 40 86 120 અને 36. તો 6 ને 6 12 નો બગડો વધી 1, 4 ને 8 ને 4 12 ને 1 13 ને 2 15 ને 3 4 ને 1 5, 5 ને 8 13, 13 ને 2 15, 15 ને 3 18 નો આઠડો વધી 1, 282 રન આ કોના થયા? સચિનના થયા. હવે સૌરવના રનનો સરવાળો કરીએ. 54 24 140 74, 4 ને 4 8 ને 4 12 નો બગડો વધી 1, 5 ને 6 ને 2 8 ને 4 12, 13 14 15 16 17 18 ને 19 નો નવડો વધી 1, 292 રન આ કોના થયા? સૌરવના રન થયા. રેડી? તો આપણને એવું પૂછ્યું કે સચિને કે સૌરવે કોને સરાસરી રન વધારે બનાવ્યો હોય? તો જેને વધારે રન બનાવ્યો હોય
બરાબર, એની જ સરાસરી વધારે આવે. રેડી? અહીંયા આપણે 282 ભાંગ્યા 4 કરીએ કે અહીંયા 292 ભાંગ્યા 4 કરીએ. રેડી? તો સરાસરી છે એ આપણને ખ્યાલ આવી જાય કે આનો જવાબ જ છે મોટો આવે તો અહીંયા દાખલો કરાય નહીં, અહીંયા જવાબ કરાય સૌરભ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્રથમ 7 બેકી સંખ્યાની સરાસરી શોધો. તો પહેલી બેકી સંખ્યા છે. પ્રથમ 7 બેકી સંખ્યા તો 2 4 6 8 10 12 1 2 3 4 5 ને 6 થઈ અને હજી આ 14 7 સંખ્યા થઈ ગઈ બેકી. હવે બે બાજુથી આપણે એક એક કટ કરતા જઈએ તો વચ્ચે જે આવે આપણી સરાસરી હોય, કારણ કે બધામાં ગેપ છે કેવો છે? સરખો છે. તો 8 વધ્યું, 8 છે આપણી સરાસરી થાય. હવે અહીંયા આપણે તમે સરવાળો કરવા જાઓ પછી એને તમે 7 વડે ભાંગો અને પછી જવાબ 8 લઈ આવો તો આ તો સો ટ્રીક છે કે તફાવત હોય તો મધ્યમાં જે સંખ્યા હોય એ જ આપણી સરેરાશ થશે. તો આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે દાખલો કરાય. પ્રથમ 5 એકી સંખ્યાની સરાસરી શું? તો 1 3 5 7 અને 9. તો બે બાજુથી આપણે એક એક કટ કરતા જાય તો વચ્ચે વધે એ આપણી સરેરાશ થાય. 5 છે આપણી સાચી સરેરાશ કહેવાય. રેડી? પછી જો અહીંયા એકી સંખ્યાની બદલે અયુગ્મ સંખ્યા પૂછેલી હોય, વિષમ સંખ્યા પૂછેલી હોય, આ સંખ્યા જ્ઞાનમાં આપણે શીખી ગયા છીએ. બરાબર? તો એ બાબતનું ધ્યાન રાખવાનું. અહીંયા લખ્યું છે કે ઉમેશની દુકાનમાં મેગીના પેકેટનું 11 મહિનાનું કુલ વેચાણ 396 નંગ છે. તો પ્રતિ માસ સરેરાશ વેચાણ કેટલા નંગ હશે? સરેરાશ પૂછેલી છે. તો અહીંયા આપણે સરેરાશ પૂછેલી છે તો સરેરાશ, બરાબર, અહીંયા કુલ સંખ્યા અને અહીંયા સરવાળો હોય. તો અહીંયા સરવાળો કરીને આપી દીધો છે કે 396 નંગ વેચાઈ ગયેલા છે. તો 396 નંગ અહીંયા આવે અને 11 મહિનાનું વેચાણ છે તો 11 છે અહીંયા નીચે આવશે. રેડી? આના છેદ ઉડાડો તો 3 અને 6 આવે, કારણ કે 3 અને 6 નો સરવાળો 9 છે. અહીંયા શોર્ટ ટ્રીક આપણે વૈદિક ગણિતના વિડીયોની અંદર શીખી ગયા છીએ. આનો ભાગાકાર જે 36 થાય અને જવાબ આવશે બી. અને અથવા નો ખબર પડે તો ભાંગા 11 કરી લેવાના. 11 તેરી 33, અહીંયા 6 વધે ઉતાર્યો છગડો, 11 છક 66, 0 0. તો 36 છે આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ચાલો આની સરાસરી શું? 1 2 3 4 ને 5 અને ગેપ સરખો નથી તો ફરજિયાત આપણે સરવાળો કરવો પડે. તો 10 અને 19 નો સરવાળો કરીએ તો 29 થાય. 21 અને 22 નો સરવાળો કરીએ તો 43 થાય અને છેલ્લે 28 વધ્યા અને સંખ્યા છે 1 2 3 4 ને 5 છેદમાં 5. 9 ને 3 12, 12 ને 8 20 નો 0 વધી 2, 2 ને 2 4 ને 4 8 ને 2 10, 100 ના છેદમાં 5 એટલે સરેરાશ આપણી આવશે 20. 20 પંચા 100 થાય. સરેરાશ આપણી 20 અને એવો આન્સર ઓપ્શન બી ની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? પછી એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે તો તેની સરેરાશ ઝડપ કેટલી? રેડી? સરેરાશ ઝડપ એટલે 1 કલાકમાં કેટલી ઝડપ એ આપણે શોધવાનું હોય. તો અહીંયા લખ્યું છે કે 5 કલાક હોય તો એ 50 કિલોમીટર અંતર કાપે. અહીંથી આપણને ખબર પડી જાય દર કલાકે 10 કાપતો હોય તો જ 50 કાપે ને. બરાબર? તો 10 કિલોમીટર પ્રતિ કલાક એ આપણી સરેરાશ ઝડપ હોય તો 1 કલાકની અંદર કેટલી? આ આપણો સાચો આન્સર થાય. તો 50 ભાગ્યા 5 એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક. સી આપણો સાચો આન્સર થશે. 1 થી 5 સુધીની સંખ્યાની સરાસરી કેટલી? તો 1 2 3 4 ને 5. આમાં વચ્ચે 3 આવે તો જવાબ આપણો ઓપ્શન બી થશે. 1 થી 6 સુધીની કેટલી? તો 1 2 3 4 5 ને 6. આ બાજુ 3 અને આ બાજુ 3 તો આ બેની વચ્ચે 3.5 આવે. રેડી? તો સી આન્સર છે આપણો સાચો આન્સર થશે. તો અહીંયા દાખલા કરવા જવાના હોય નહીં. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરાસરી કેટલી? તો 2 3 5 7 અને 9. હવે અહીંયા તમે 5 રો ટીક કરી નાખો તો આન્સર ખોટો પડે, કારણ કે અહીંયા શું છે, મેં એવું કીધું હતું બધામાં ગેપ સરખો હોવો જોઈએ. તો અહીંયા ક્યાં ગેપ સરખો છે? ત્યાં તો 1 નો છે. રેડી? પછી 2 ના ગેપ છે. તો અહીંયા આપણે ફરજિયાત શું કરશું?
આ બધાનો સરવાળો કરશું અને છેદમાં કેટલા મૂકશું? 5 મૂકશું. 5 સંખ્યા છે એટલે તો 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ને 26. 26 ના છેદમાં 5. હવે અહીંયા 5 ની ચાવી ન લાગે એટલે આને 2 વડે ગુણી નખાય ને આને 2 વડે ગુણી નખાય. તો 26 દુ કેટલા થાય? 6 દુ 12 નો બગડો, વધી 1, 2 દુ 4 ને 1 5, 52 અને 52 ના છેદમાં 10. તો એને 5.2 કહેવાય. રેડી? 5.2 એવો જવાબ આપણને ઓપ્શન સી ની અંદર. અહીંયા 5.6 નથી, 5.2 છે, તમારે ગણવાનું છે. ઓપ્શનમાં ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 10 ના પ્રથમ 5 અવયવીની સરાસરી કેટલી? હવે 10 ના પ્રથમ 5 લખીએ અવયવી તો પેલો 10 થાય, પછી 20 થાય, પછી 30 થાય, પછી 40 થાય અને પછી 50 થાય. થાય કે નહીં? થાય કે નહીં? આની સરાસરી અહીંયા વચમાં 30 આવ્યા, બધે ગેપ સરખો, તો જવાબ છે 30 આપણો. સીધું. રેડી? કદાચ અહીંયા 10 ની બદલે 7 ના પૂછ્યા હોત તો 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, તો 21 સરેરાશ થાત. ક્લિયર છે? પણ અહીંયા જે આપણે બીજું કરવું હોય તો કેટલા અવયવી પૂછ્યા? 5મું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો. તો ત્રીજો જે અવયવી હોય એ એની સરેરાશ થાય. 10 નો ત્રીજો કયો થાય? 30 થાય. વાત પૂરી. ક્લિયર? તો આ રીતે પણ આપણે શોર્ટથી દાખલો કરી શકીએ. ક્લિયર છે? તો આ વિડીયોની અંદર સરાસરીને લગતા જે કંઈ શોર્ટ દાખલા હતા એ દાખલા કરવાની આપણે ટ્રાય કરેલી છે અને જે કંઈ આપણે શોર્ટકટ આપણે વાપરી શકીએ એવું મેં તમને સોલ્યુશન કરાવેલું છે. નવા વિડીયોમાં આપણે ફરીથી મળશું અને સરાસરી ચેપ્ટર જે આપણે પાવરફુલ તૈયાર કરવાના છીએ. ક્લિયર? તો નવી પેટર્ન સાથે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો. આવજો. જય હિન્દ, જય ભારત.